નમસ્કાર મિત્રો, એક પ્રેરક ગાથા લઈને આજે આપની સામે પ્રસ્તુત થયો છું. નર્ચર વિથ નેચર ચેનલ દ્વારા. ચેનલને આપ લાઈક કરો છો, સબસ્ક્રાઈબ કરો છો, ફોરવર્ડ કરો છો, એ માટે ધન્યવાદ. ક્રિકેટ પ્રેમીઓ, આપને યાદ હશે કે મુંબઈની આંતર શાળાકીય પ્રતિષ્ઠિત હેરી શિલ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ જે યોજાતી એમાં 1988માં શારદાશ્રમ શાળા વતી બે પ્રતિભાશાળી તરુણોએ 664 રનની વિક્રમી ભાગીદારી કરેલી. ને તરુણો પૈકી એક હતા સચિન તેંડુલકર, બીજા હતા વિનોદ કાંબલી. પછી સચિન તેંડુલકર ક્રિકેટના ગોડ ઓફ ક્રિકેટ કહેવાના, 100 સદીઓ કરી વગેરે વગેરે, આપ જાણો છો. વિનોદ કાંબલી લેફ્ટ હેન્ડેડ બહુ સારા બેટ્સમેન હોવા છતાંય એમની કારકિર્દી આગળ ન ધપાવી શક્યા અને એની કારકિર્દી સચિન જેવી ક્ષમતા હોવા છતાંય ન થઈ. આ 664 રનની જ્યારે વિક્રમી ભાગીદારી થઈ ને ત્યારે એક બીજો તરુણ પેડને પહેરી અને કલાકો સુધી રાહ જોઈ રહ્યો કે મારો દાવ આવે. એ પણ એ જ સ્કૂલનો વિદ્યાર્થી, ટેલેન્ટેડ પણ એટલો જ, પણ છતાંય વર્ષો પછી એને રણજી ટ્રોફીમાં રમવાની તક મળી. છેક 1993-94માં 1993-94માં અને પહેલી શ્રેણી રમતા એ યુવાને 260 રન જોડી કરી, 260 વિક્રમી સ્કોર બનાવ્યો. બધા એને નેક્સ્ટ સચિન તેંડુલકર કહેવા લાગ્યા કે આ યુવાનની પ્રતિભા સચિન તેંડુલકર જેવી. નોંધપાત્ર યોગદાન પણ આપ્યું અને છતાંય ભારત તરફથી આ યુવાનને ક્યારેય રમવાની તક ન મળી. રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી જેવા ખેલાડીઓ સાથે રમવા મળ્યું રણજી ટ્રોફી વગેરેમાં, પણ ભારત વતી ક્યારેય આ યુવાન ન રમી શક્યા. જોજો, 171 ફર્સ્ટ ક્લાસ મેચીસ, એમાં 48.13 રનની મજબૂત એવરેજ, 30 સદી, 11,167 રન, અને છતાંય પસંદગીકારોની નજરમાં ન વસી શક્યા. 2002માં તો નિરાશ થઈ ગયા હતા અને ક્રિકેટ જ હવે નથી રમતું એવું મનોમન નક્કી કરી લીધું, પણ લાંબો સમય ક્રિકેટથી દૂર ન રહી શક્યા. મુંબઈ રણજી ટ્રોફીના કેપ્ટન તરીકે એમની પસંદગી થઈ 2006-07માં. એટલું જ નહીં, મુંબઈને રણજી ટ્રોફીમાં વિજય પણ બનાવ્યું. એ ઉપરાંત પોતે એટલા બધા રન કર્યા કે રણજી ટ્રોફીનો જે વર્ષો પહેલાંનો રેકોર્ડ હતો વિનુ માકડનો, એ રેકોર્ડ એમણે તોડ્યો. છતાંય ભારતીય ટીમમાં તો એમને સ્થાન ન જ મળ્યું. પછી આસામ તરફથી રમ્યા, આંધ્રપ્રદેશ માટે રમ્યા અને 2013-14માં ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો કે હવે નથી રમવો. પણ કહેવાય છે ને કે ટેલેન્ટ હોય, ક્ષમતા હોય તો એની પરખ થાય જ. હીરાની ચમક ક્યારેય ઓછી થતી નથી. 11 નવેમ્બર 1974માં મુંબઈમાં જન્મેલા યુવાને નવી કામ શરૂ કર્યું, નવું. એ જે કોચની કામગીરી શરૂ કરી અને 2023માં નેધરલેન્ડ ક્રિકેટ ટીમના બેટિંગ સલાહકાર પણ બન્યા. ભારતની અંડર-19 અને અંડર-23ના કોચ પણ બનેલા. તમને યાદ હોય તો 2019માં જ્યારે દક્ષિણ આફ્રિકા ભારત આવ્યું ત્યારે દક્ષિણ આફ્રિકાના કોચ આ વ્યક્તિ હતા. તમે થોડુંક તો સમજી જ ગયા હશો કે કોની વાત કરી રહ્યો છે. ચાલો સ્પષ્ટ કહી દઈએ, આ વ્યક્તિ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ બને છે બહુ વ્યવસ્થિત પ્લાનિંગ સાથે. કેપ્ટન હરમિનપ્રીત કૌર કે આક્રમક ફટકાબાજ જે છે રિચા ઘોષ કે દીપાલી શર્મા કે અન્ય બોલર્સ બધાની જવાબદારી નક્કી કરી. ઓપનિંગમાં શું કરવું, મિડલ ઓર્ડરે શું કરવું, કોને બોલિંગ કરવી, કોને આ તે, અને એ પ્રમાણે સખત મહેનત કરાવી. 2 વર્ષ સુધી સતત મહેનત કરી અને ભારતીય મહિલા ટીમને ઓડીઆઈ વિશ્વ કપની વિજેતા બનાવી. હવે તો મારે તમને નામ પણ કહેવાની જરૂર નથી. હા, આ જેમની જીવનગાથા, જેમની પ્રેરક જીવનગાથા, ઇન્સ્પિરેટિવ ગાથા જે આપણે સાંભળી રહ્યા છે, સમજી રહ્યા છે, માણી રહ્યા છે, એ છે શ્રી અમોલ મજમુદાર સર. ઓડીઆઈ મહિલા વર્લ્ડ કપના વિજય બાદ આપણે ભાવભીનું દ્રશ્ય જોયું હશે કે કેપ્ટન હરમનપ્રીત કૌર દોડી અને સાષ્ટાંગ વંદન કરે છે ગુરુ. ત્યારે આપણને ગુરુ વશિષ્ઠ, વાલ્મીકી કે દ્રોણાચાર્યની યાદ આવે છે. લાખ લાખ સલામ અમોલ મજમુદાર સરને. અને આનાથી એક શીખ પણ મળે છે કે ટેલેન્ટ હોય, પ્રતિભા હોય તો એની કદર થાય અને થાય જ. આ પ્રસ્તુતિઓ આપની સામે કરી શક્યો એના માટે 9/11/2025 કચ્છ મિત્રની મધુવન પૂર્તિ આવે છે, રવિવારની પૂર્તિ જે આવે છે ને મધુવન પૂર્તિ કહે છે. એમાં ખેલ જગત નામનો વિભાગ આવે છે જે લખે છે શ્રી મુંજાલ સોની સર. તો એમનો પણ આભાર વ્યક્ત કરું. એ થોડી માહિતી એમના લેખના આધારે લેવાય છે અને રજૂઆત મારી રીતે થઈ છે. પણ મુંજાલ સોની સરનો પણ આભાર વ્યક્ત કરીએ, કચ્છ મિત્રનો પણ આભાર વ્યક્ત કરીએ. પ્રેરક છે, પ્રેરણા મળે એવો છે. આવી ઘણી વ્યક્તિઓ આપણી આજુબાજુ પણ હોય કે જેનાથી આપણને પ્રેરણા મળે. બીજા કોઈ વિષય કે બીજા કોઈ વિષય સાથે ફરી મળીશું. ચેનલને આપ લાઇક્સ કરો છો, લાઇક્સ કરજો, ફોરવર્ડ કરજો મિત્રોને, સ્નેહીઓને, સંબંધીઓને. અને ચેનલ સબસ્ક્રાઈબ ન થઈ તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું ફરીથી કોઈ નવા વિષય સાથે. પ્રણામ, જય અરુણાચલ, ધન્યવાદ.